खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। बहनो તમે બોલશો કે મારે બોલવાનું છે? બધા એક સાથે બંને હાથ ઊંચા કરીને કહીશું, ભારત માતા की વંદે। કડી વિધાનસભાના બાય ઇલેક્શનના જીતવા માટેની આજની મીટિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના નેતા, રાજ્ય સરકારમાં વર્ષો સુધી ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી આપી છે એવા માન્ય શ્રી નીતિનભાઈ પટેલજી, મહામંત્રી અને પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી અને આ સીટના પ્રભારી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી भाई श्री हर्षभाई संघवी, राज्य सरकार में राज्य कक्षा मंत्री श्री मुकेश भाई पटेल, ताड़ी तो पाड़ो यार, खबर पड़े के तब समझ, श्री गिरीश भाई राजगोर जेमणे प्रभारी तरीके सतत अहींया काम कर्युं छे एवा श्रीमती वर्षाबेन दोशी, श्री सुरेश भाई पटेल, दशरथ जी ठाकुर, सुधाबेन पटेल, राज्यसभा सांसद श्री मयंक भाई नायक, लोकसभा में हमारा साथी सांसद श्री हरिभाई पटेल, धारासभ्य श्री मुकेश भाई पटेल, सुखाजी ठाकुर, सरदार भाई चौधरी, के पटेल, श्री चावड़ा जी અને આ સીટના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ચૌધરી, શ્રી હિમાંશુભાઈ, શ્રીમતી શારદાબેન, નટુજી ઠાકોર, શ્રી લોખંડવાલા, પૂર્વ સાંસદ હલી જાય છે, ક્યાં સારું હતું કદાચ, શ્રી સાગરભાઈ રાયકા, શ્રી રમણભાઈ પટેલ, શ્રી બલદેવજી ઠાકોર, શ્રી ઈશ્વરભાઈ, શ્રી રમેશભાઈ સોલંકી, શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી જયસિંહબેન પટેલ, हमारा पूर्व साथी सांसद श्री नंदाजी ठाकुर, श्री लविंग जी ठाकुर, श्री हर्षद भाई पटेल, श्री जीतू भाई पटेल, आटला बधा नाम बोलवा ज पड़शे एवी मने सूचना हती એટલે બધાનો નામ લીધું છે ભાઈ। મિત્રો, આ સીટ એ ભારતીય જનતા પાર્ટીની સીટ છે। ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ સીટ જીતતી આવી છે, પણ આ વખતે એક રેકોર્ડ કરવા માટે બંને બાય ઇલેક્શનની सीटों ने जीतवी એ અત્યંત આવશ્યક છે।
182 માંથી 156 સીટ જીતવાનો રેકોર્ડ તમે 2022માં બનાવ્યો હતો. આની પર તો તાળી પાડે યાર. તમારી બધાની ઊંઘ ઉડી જાય. બહેનો તમે બી તાળી પાડવાનું. બીજી 6 સીટ બાય ઇલેક્શનમાં જીત્યા ત્યારે આપણે 162 પર પહોંચ્યા. 1 સીટ ખાલી થઈ છે. બીજી પણ સીટ રાજીનામું આપવાને કારણે ખાલી પડી હતી. આ બંને સીટ જીતીએ ને તો 163 નો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં બનવાનો છે. અને એની જવાબદારી એક કડી વિધાનસભાના મતદાર ભાઈ બહેનો, કડી વિધાનસભાના કાર્યકર્તાઓ, આગેવાનો એમની ઉપર આવી છે. અને મને વિશ્વાસ છે કે જે રીતે એકમત થઈને એક ઉમેદવારનું નામ, ચર્ચામાં ઘણા બધા ઉમેદવારો હતા, એકથી એક ચડિયાતા નામ હતા, પણ વર્ષોથી જે કાર્યકર્તા છે એને ન્યાય મળવો જોઈએ. જે ભૂતકાળમાં એકવાર હાર્યો છે આજે જીતવો જોઈએ. અને એના માટે એક નાનો કાર્યકર્તા પણ વર્ષો જૂનો કાર્યકર્તા એવા ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને આપ સૌએ પસંદ કર્યા. આજે સવારે હું વિસાવદરની સીટ ઉપર હતો. વિસાવદરની સીટ ઉપર જે પાર્ટીનું નામ લેતો નથી, એના નેતાનું નામ પણ લેતો નથી. આજે નહીં, 22માં પણ ક્યારેય લીધું નહોતું. એવા ત્યાંના એક પાર્ટીના ઉમેદવાર એના માટે દિલ્હીના માજી મુખ્યમંત્રી આવ્યા. એક નહીં, 2 આવ્યા. એક બેનને થોડા ટાઈમમાં બેસાડ્યા હતા, એ પણ આવ્યા. પંજાબથી પણ એક મુખ્યમંત્રીને લાવ્યા. પણ ગુજરાતનો એક પણ નેતા એ પાર્ટીનો ત્યાં ઉમેદવાર પત્રક ભરવા માટે હાજર નહોતો. કેમ કે આ રાજ્યની અંદર એમનો એક પણ નેતા કે આગેવાન એ છે જ નહીં. મિત્રો, મેં ત્યારે એમને કહ્યું કે એવા મુખ્યમંત્રી જે ભૂતપૂર્વ થઈ ગયા, એ 2022માં ગુજરાતમાં આવ્યા હતા. એમણે પત્રકારોને કહ્યું હતું કે લખી લો, અમારા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. 182 સીટ ઉપરથી લડતા હતા. 136 સીટ ઉપર એમના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. આ વખતે પણ બંને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે. અને કડીમાં તો એક રેકોર્ડ થવાનો છે. કાર્યકર્તાઓનો ઉત્સાહ, જે રીતે તમારું સમર્થન, તમારી હાજરી, આજે સોમવારનો દિવસ હોવા છતાં, વર્કિંગ ડે હોવા છતાં, બસ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને જીતાડવા માટે જે રીતે તમે આવ્યા છો એ જ બતાવે છે કે ગુજરાતના બધા જ રેકોર્ડ તોડીને ભવ્ય જીત એ રાજેન્દ્રભાઈના નામ પર લખવા માટે તમે આવ્યા છો. મને વિશ્વાસ છે કે આ સીટ જીતવાના છે. શ્રી નીતિનભાઈ અને બાકીના બધા જ આગેવાનો, રજનીભાઈ, ઋષિકેશભાઈ, વિનોદભાઈ, આ દરેક જણે, મયંકભાઈ, દરેક જણે જવાબદારીથી, હરિભાઈ મને કહેતા હતા દિલ્હી કે આ સીટની ચિંતા તમે નહીં કરતા. મેં કીધું આખા ગુજરાતની ચિંતા કરવાની જરૂર નથી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખો દેશ જ્યારે એમના સમર્થનમાં ઉભો હોય ત્યારે કડીની સીટ એ તો સહજતાથી આ અને વિસાવદર આપણે જીતવાના જ છે મિત્રો. અને આ એક એવો સમય છે
કે આખા દેશની અંદર એક વાતાવરણ નિર્માણ થયું છે. ઓપરેશન સિંદૂર પછી એક મતદાર ઈચ્છે છે કે મોદી સાહેબના હાથ વધારે મજબૂત કરો. મોદી સાહેબ હતા ત્યારે પહેલી વાર જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી એના પહેલા ક્યારે આ દેશના મતદાતાઓએ ક્યારેય બદલો લેવાની વાત કરી નહોતી. પણ એમને વિશ્વાસ હતો કે મોદી છે તો મુમકિન છે અને એટલા માટે એમણે અપેક્ષા કરી હતી. સર્જિકલ સ્ટ્રાઇક કરી. મોદી સાહેબે 5 કલાકનો ઓપરેશનનો સમય નક્કી કર્યો હતો કે 5 કલાકમાં દુશ્મનોના દાંત ખાટા કરીને એમને યમ સદન પહોંચાડીને સહી સલામત પાછા આવવાનું છે. 3 કલાકની અંદર આપણા જવાનો ત્યાંના 300થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને સહી સલામત પાછા આવ્યા હતા. બીજી વાર હુમલો થયો, આતંકવાદીઓનો બીજો હુમલો. ત્યારે પણ દેશના લોકોની ઈચ્છા હતી કે મોદી સાહેબ કંઈ કરે. કોંગ્રેસની સરકાર વખતે આ દેશમાં આવું વાતાવરણ ક્યારે બન્યું નહોતું અને થયું.